પહેલો સમુએલ 23મો અધ્યાય બીજી કલમ. દાઉદે યહોવાને પૂછ્યું, શું હું જઈને ફલિસ્તીઓને મારું? ત્યારે યહોવાએ દાઉદને કહ્યું, જા અને ફલિસ્તીઓને માર અને કૈલાને બચાવી છોડાવો. વાલાઓ, શત્રુએ અચાનક આવીને હુમલો કર્યો. ત્યાં એક વાત લખી છે, જુઓ, હું પહેલી કલમ વાંચું છું. જુઓ, ફલિસ્તી લોકો કૈલા નગરથી શું લખ્યું છે? યુદ્ધ કરી રહ્યા છે, સંઘર્ષ. અચાનક સંઘર્ષ શરૂ થયું, યુદ્ધ શરૂ થઈ ગયું. આજે આપણી મધ્ય એવું કોઈ છે જે સંઘર્ષ કરે છે? તમારું સંઘર્ષ શું છે કેવળ તમે જાણો છો. વાલા બહેન, નોકરીમાં તમારું સંઘર્ષ શું છે? પરિવારમાં તમારું સંઘર્ષ શું છે? તમારા શરીરમાં કેવું સંઘર્ષ છે કેવળ તમે જાણો છો. આત્મિક સંઘર્ષ છે, શારીરિક સંઘર્ષ છે, આર્થિક સંઘર્ષ છે, માનસિક રૂપે સંઘર્ષ છે. પરિવારમાં મુશ્કેલી છે, વેપારમાં, નોકરીમાં ઘણી બધી મુશ્કેલી છે. આજે તમને શાનું સંઘર્ષ હું જાણતો નથી. તે દિવસે તેઓ સંઘર્ષ કરતા હતા. અચાનક ફલિસ્તી આવીને હુમલો કર્યો. શા માટે યુદ્ધ કરે છે? કહીએ તો મહેનત કરીને જે ફસલ ઉગાવી હતી તેમનું અનાજ લૂંટી લેવા માટે શત્રુ હુમલો કરતા હતા. તમે મહેનત કરીને, પરિશ્રમ કરીને, સખત મહેનત કરીને, રાત દિવસ, જેના લીધે તમે રાત દિવસ એક કર્યા છે, ખૂબ જ મહેનત કરી છે, તેનો લાભ ના ઉઠાવો, શૈતાન અચાનક હુમલો કરે છે. ત્યારે શું કરવાનું છે? દાઉદે શું કર્યું તે જુઓ. દાઉદ સીધા પરમેશ્વર પાસે ગયા, જઈને પૂછ્યું, શું હું જઈને ફલિસ્તીઓ સાથે યુદ્ધ કરું? આ રીતે જઈને કોને પૂછ્યું? યહોવા પરમેશ્વરને પૂછ્યું. યુદ્ધ, સંઘર્ષ શરૂ થયો. ત્યારે દાઉદે શું કર્યું જાણો છો? શું કર્યું? પ્રાર્થના. સંઘર્ષ શરૂ થયો હતો ત્યારે દાઉદે પ્રાર્થના શરૂ કરી. આજે તમારામાંથી કોઈ સંઘર્ષમાંથી પસાર થાય છે તો તમારે શું કરવાનું છે? શું કરવાનું છે જણાવશું? પ્રાર્થના. બસ એટલું જ. તે સીધા પરમેશ્વરની પાસે ગયા. યહોવા પરમેશ્વર, સંઘર્ષ છે. ફલિસ્તી આવીને યુદ્ધ કર્યું છે. જે અમને મેળવવાનું હતું, જે અમારું હતું, જે અમારા પક્ષનું હતું, તે શત્રુ આવીને એ અમારાથી છીનવી લેવાનો પ્રયાસ કરે છે. અન્યાયપૂર્વક આવીને યુદ્ધ કરે છે. અન્યાયપણાથી અમારા લોકો સાથે યુદ્ધ કરે છે. જણાવો, અમે શું કરીએ? હે પ્રભુ, અમે શું કરીએ? દાઉદે પ્રાર્થના કરી. આજે તમે સંઘર્ષમાંથી પસાર થાવ છો, પ્રાર્થના કરો. કેટલાક બીમારીમાંથી પસાર થાય છે, રોગ સાથે સંઘર્ષ કરે છે. કેટલાક પોતાની નોકરીમાં પાસે બેઠેલા વ્યક્તિ સાથે સંઘર્ષ કરવો પડે છે. કેટલાક લોકોને પોતાના બોસ સાથે સંઘર્ષ કરવો પડે છે. સીધા મારામારી ના કરે તો પણ તેઓ પોતાના શબ્દો દ્વારા તમને પરેશાન કરે છે, માનસિક રૂપે તમને સતાવતા હોય છે. તમે ગમે તેટલી મહેનત કરો, પરંતુ વાતો દ્વારા તમને નીચે પાડવા પ્રયાસ કરે છે. તમે સંઘર્ષ અનુભવો છો. તમે ગમે તેટલી મહેનત કરો, પરંતુ તમારી ઓળખ બનતી નથી. તમે ગમે તેટલો પ્રયાસ કરો છો. બીજી બાજુ સંસારિક જીવન જીવનારા દરેક રીતે ઉન્નતિ કરતા હોય છે, પરંતુ વચનથી જીવનાર એવા તમે દિન પ્રતિદિન સંઘર્ષ કરી રહ્યા છો. એ પણ એક અસંભવ છે. માનસિક રીતે એક ભારે સતાવ સમાન છે. તેમની જેમ હું ભટકતો તો નથી. તેમની જેમ હું પાપમય કામ નથી કરતો. તેમની જેમ હું મરજી પ્રમાણે જીવતો નથી, પાપ નથી કરતો, ખરાઈથી જીવું છું, ખરાબ કામ નથી કરતો, ધાર્મિકતાથી જીવું છું. તો મને કેમ આવું, તેમને કેમ એવું? સંઘર્ષ. આ તો માનસિક સંઘર્ષ છે. વાલાઓ, જો આજે તમે કોઈ પણ સંઘર્ષમાંથી પસાર થાવ છો, એ બિલકુલ યોગ્ય સમય છે. પ્રાર્થના કરો. દાઉદે પાછલા સમયમાં પ્રાર્થના કર્યા વગર, જ્યારે સંઘર્ષમાંથી પસાર થતા હતા, પ્રાર્થના વગર નિર્ણય લીધો. સ્વયંનો નિર્ણય. દાઉદને પાગલ બનવું પડ્યું.
તે સ્વયંનો નિર્ણય દાઉદને શર્મિંદા થવું પડ્યું. વાલા ભાઈઓ અને બહેનો, કૃપા કરી સાંભળો. ખતરામાંથી પસાર થાઓ, તકલીફમાંથી પસાર થાઓ, મુશ્કેલીમાંથી પસાર થાઓ, શત્રુનો સામનો કરતા હો, ત્યારે ઉતાવળિયો નિર્ણય ના લેશો. સીધા પ્રભુની પાસે આવીને પૂછો, પ્રભુ બતાવો હું શું કરું, હવે હું શું કરું પ્રભુ. આ રીતે પ્રભુને પૂછવું આવશ્યક છે. દાઉદ પાછલા સમયમાં શત્રુ આવી ગયા છે એમ વિચારી વ્યાકુળ થયા. ઉતાવળમાં શું કર્યું જાણો છો? નિર્ણય લઈ લીધો. થોડું આગળ જોઈશું, વચનથી જોઈએ. 21મો અધ્યાય, બીજી કલમથી. દાઉદે અહીમલેક યાજકને કહ્યું, રાજાએ મને એક કામ કરવા માટે કહ્યું છે. જે કામને હું તને સોંપું છું અને જે આજ્ઞા હું તને કરું છું તે તારે કોઈને પ્રગટ ના કરવી. અને મેં જુવાનોને ફલાણી જગ્યાએ જવા માટે સમજાવ્યા છે. હવે તારા હાથમાં શું છે? 5 રોટલી અથવા જે કંઈ તારા હાથમાં હોય તે મારા હાથમાં સોંપી દે. તેમણે કહ્યું, મારી પાસે સાધારણ રોટલી નથી, કેવળ પવિત્ર રોટલી છે. બસ એટલું જ કે તે જુવાનો સ્ત્રીઓથી અલગ રહ્યા હોય. દાઉદે યાજકને એ પ્રમાણે જવાબ આપ્યો કે સાચું છે, અમે 3 દિવસથી સ્ત્રીઓથી અલગ રહ્યા છે. વળી હું જ્યારે બહાર નીકળું છું ત્યારે જુવાનો પવિત્ર હોય છે, નહીં તો યાત્રા સાધારણ હોય છે. તો આજે તેમના પાત્રો ચોક્કસ પવિત્ર જ હશે. 7મી કલમ. તે દિવસે ત્યાં આગળ સાઉલનો એક કર્મચારી દોએગ નામનો યહોવાની આગળ થોભ્યો હતો. તે તો અદોમી હતો અને સાઉલના ઘેટા પાળકોના મુખ્ય હતા. પછી દાઉદે એ અલીમલેક યાજકને કહ્યું, શું તારી પાસે અહીંયા ભાલા અથવા તલવાર છે? રાજાના કામની એટલી ઉતાવળ હતી કે હું ન મારી તલવાર કે કોઈ હથિયાર સાથે લઈને આવ્યો છું. હા, ગોલિયાતની તલવાર કે જે તે એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર કપડામાં વીંટાળીને એફોદની પાછળ મૂકી છે. જો તારે તેની જરૂર હોય તો તે લઈ લે, તે સિવાય મારી પાસે બીજું કંઈ નથી. દાઉદે કહ્યું, તેના તુલ્ય બીજું કંઈ નથી, તે જ મને આપી દે. વાસ્તવમાં જો તમે ધ્યાનથી વાંચો તો સાઉલ દાઉદનો ઘાત કરવા માંગતો હતો અને દાઉદ બચીને નાસી જવાનો પ્રયાસ કરતો હતો. દાઉદે બચીને નાસી જવાનું નહોતું. દાઉદે પરમેશ્વરની પાસે જઈને પૂછવાનું હતું, પ્રભુ હું શું કરું એમ કહો. તમે મને રાજા તરીકે પસંદ કર્યો, અભિષેક કર્યો, પરંતુ સાઉલ તો મને મારી નાખવા ચાહે છે. બતાવો હવે હું શું કરું. આ રીતે પરમેશ્વરને પૂછવાથી પરમેશ્વર જવાબ આપતા. પરંતુ દાઉદે શું ભૂલ કરી જાણો છો? એક યાજકની પાસે જઈને તે જૂઠું બોલે છે. રાજાએ મને એક કામ સોંપ્યું છે, તે કામને હું જલ્દીથી નિપટાવવા માંગુ છું. પણ એ તો વાર્તા હતી. તે સમયે યાજકે શું કર્યું જાણો છો? તેની પાસે જે તલવાર હતી દાઉદને આપી. દાઉદની વાત પર ભરોસો કરીને તે યાજકે દાઉદને પવિત્ર રોટલી આપી. એ સર્વ એક દુષ્ટ વ્યક્તિએ જોયું. તેનું નામ દોએગ હતું. તે અદોમી હતો, દુષ્ટ હતો. આ વાત તેણે સાઉલને જણાવી હતી. અને સાઉલે શું કર્યું જાણો છો? 22મો અધ્યાય, 18મી કલમ. ત્યારે સાઉલ રાજાએ પાછા ફરીને એ દોએગને કહ્યું કે તું જઈને યાજકોને મારી નાખ. ત્યારે દોએગે પાછા ફરીને યાજકોને મારી નાખ્યા. અને તે દિવસે જે એફોદ પહેર્યું હતું એવા 85 પુરુષોને મારી નાખ્યા. અને યાજકોના નગર નોબને તેણે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો તથા દૂધ પીતા બાળકો, ગાય બળદો તથા ગધેડાઓ સર્વને તલવારથી મારી નાખ્યા. તે દિવસે દાઉદની ઉતાવળને લીધે, બોલાયેલા જૂઠને લીધે સર્વ યાજકો માર્યા ગયા. સાઉલે બધાને મારી નાખ્યા. સાઉલ એટલે નીચે સુધી પડી ગયા. પરમેશ્વરની પાસે જઈને પ્રાર્થના કરી હોત, પ્રભુ શત્રુ મારી પાછળ આવી રહ્યા છે, બતાવો હું શું કરું, એમ પ્રાર્થના કરી હોત તો. પરંતુ તે તો પરમેશ્વરની પાસે ના જઈને પોતાની શક્તિ અને પોતાનો જ્ઞાનનો ઉપયોગ કરીને જૂઠનો સહારો લઈને મારી પરમેશ્વર સહાયતા કરશે વિચાર્યું. ત્યારે જે યાજકે તેને સહાય કરી તે યાજક, તેનું પરિવાર અને બધા જ યાજકો પત્ની બાળકો સાથે સર્વ માર્યા ગયા દાઉદની ઉતાવળને લીધે. ભયંકર ઘટના બની. ત્યાર પછી
આવો આપણે 21મો અધ્યાય અને તેની 10મી કલમથી વાંચીશું. ત્યારે દાઉદ ગયો અને સાઉલના ભયને કારણે ગાતના રાજા આખીસની પાસે તે નાસી ગયો. અને આખીસના ચાકરોએ આખીસને કહ્યું, શું એ તો દેશનો રાજા દાઉદ નથી? શું તેના વિશે જ લોકોએ હર્ષથી નાચતા નાચતા એ ગીત ગાયું નહોતું? એ શબ્દો સાથે કે સાઉલે હજારોને, દાઉદે 10,000ને માર્યા છે. દાઉદે આ વાતો પોતાના મનમાં રાખી અને ગાતના રાજા આખીશને ની આગળ ભયભીત થયો. ત્યારે તેણે તેમની આગળ બીજી ચાલ ચાલી અને તેમના પક્ષમાં આવીને પાગલ જેવો વ્યવહાર કર્યો અને દરવાજાના કોટની આગળ લીટીઓ પાડવા લાગ્યો, લાડ પાડવા લાગ્યો, દાઢી પર લાડ પાડવા લાગ્યો. ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું કે જુઓ, એ તો એક પાગલ જેવો છે. શા માટે તેને મારી પાસે લાવ્યા છો? શું મારી પાસે પાગલોની શું કોઈ કમી છે કે તમે તેને મારી આગળ પાગલપન કરવા માટે લઈ આવ્યા છો? શું આવી વ્યક્તિ મારા ભવનની અંદર સ્થાન પામી શકે? વલાવ દાઉદ મહાન રાજા હતા, રાજા તરીકે અભિષેક પામ્યા હતા. ત્યાંના લોકો કહેવા લાગ્યા, આ તો ઇઝરાયેલીઓના રાજા છે ને. સાઉલે હજારોને, દાઉદે 10,000ને માર્યા છે, તેના વિશે ગીત નહોતું ગાયું? એ મહાન છે એમ કહીને તેના વિશે વડાઈ નહોતા કરતા? પરંતુ દાઉદ ઉતાવળમાં પરમેશ્વરની સહાયતા માંગ્યા વગર, તેમની સહાયતા લીધા વગર જુઓ આ પ્રાંતમાં આવી ગયા સાઉલથી બચવા માટે. આ તો કેવું થઈ ગયું જાણો છો? આકાશમાંથી પડીને જાણે ખજૂરમાં લટકી ગયા. હવે શું કરે છે? એક પાગલની જેવા. હા, લાડ પડે છે, દરવાજા પાસે એ લીટીઓ પાડે છે. હા, મુખમાંથી લાડ પાડતા હતા. શું દાઉદને આ બધી જરૂર છે? આ રીતે પાગલ જેવો વ્યવહાર કરે છે. પરમેશ્વરની ઈચ્છા તેણે જાણી નહોતી માટે. વલાવ કોઈ ક્લેશ આવી જાય, કોઈ શત્રુ આવીને આપણને ડરાવે, કોઈ સંઘર્ષમાંથી પસાર થવું પડે તો ભાઈઓ બહેનો તરત પ્રભુની પાસે જવું તે સારું છે. પ્રભુ, હું શું કરું? આ ક્લેશમાંથી, આ સંકટમાંથી પસાર થાઉં છું. મારે આ નિર્ણય લેવાનો છે. પ્રભુને પૂછવું જોઈએ, પરંતુ દાઉદે એમ પૂછ્યું નહીં. ઉતાવળનો નિર્ણય લીધો. તેની કિંમત ચૂકવવી પડી. પાગલ જેવો વ્યવહાર કરવા પડ્યો. મુખમાંથી લાડ પડવા લાગ્યો. એટલું જ નહીં, તેના જૂઠને લીધે યાજકો અને તેમનો આખો પરિવાર નાશ પામ્યો. બધાને મારી નાખ્યા. આ બધું જ જોતા દાઉદને એક વાત સમજાય. તે શું છે? ક્લેશમાંથી પસાર થતા, સંઘર્ષમાંથી પસાર થતા, શત્રુના ભયમાંથી પસાર થતા, હાય, મારે ઉતાવળથી નિર્ણય નથી લેવાનો. તો શું કરવાનું છે? સીધા મારા પ્રભુની પાસે જઈને પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવાથી ચોક્કસ મારા પ્રભુ મને જવાબ આપશે. તે મહાન સત્યને જાણી લીધું. સંઘર્ષ આવી ગયો. દાઉદે ઉતાવળ ના કરી. પહેલા ઉતાવળ તો કરી હતી. પરિણામ શું આવ્યું? પાગલ જેવો વ્યવહાર કર્યો, લાડ પડે તેવું નાટક કર્યું. પ્રતિફળ શું થયું? ઉતાવળને લીધે શું થયું? જેણે તેના પર પ્રેમ કર્યો તે યાજકોને જીવ ગુમાવવા પડ્યા. જે તેમનું સન્માન કરતા હતા એ યાજકોએ પરિવાર ગુમાવ્યો. જેમણે તેની સહાયતા કરી તેમણે પ્રાણ ગુમાવ્યા. હે પ્રભુ, આ શું થઈ ગયું? શત્રુ મારો પીછો કરતા હતા તો મારી સહાયતા માંગવાની જગ્યાએ મેં મારી બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કર્યો. હવે યાજકો અને તેમના પરિવાર તલવારથી માર્યા ગયા. દાઉદે પોતાની ભૂલ જાણી, પરંતુ મૂલ્યવાન પાઠને શીખ્યો. અત્યારે આપણે 23મો અધ્યાય જોઈએ છે. ત્યાં શું જોઈએ છે જાણો છો? હવે દાઉદ એટલો સાવચેત છે કે ફલિસ્તી આવીને યુદ્ધ કરવા જાણે ખડીઓને લૂંટતા હતા. દાઉદને સમજાઈ ગયું, એક સમયે આજ ફલિસ્તીઓને દાઉદે નસાડ્યા હતા, ઊંઘ ઉડાડી હતી. તે ફલિસ્તીઓ માનો જ એક હતો ને, ગુલિયાત. તે ગુલિયાતના માથાને ધડથી અલગ કર્યું હતું. ફલિસ્તી દાઉદથી ખૂબ જ ડરતા હતા, પરંતુ એવા લોકો ઉપર દાઉદ હિંમતથી જતા નથી. સીધા ક્યાં ગયા જાણો છો? પરમેશ્વરની પાસે ગયા. યહોવા પરમેશ્વર ખૂબ જ મહેનત કરીને જે ફસલ અમે ઉગાવી હતી, કાપણી કરવાનો સમય આવ્યો,
જે ફસલનો આનંદ અમે લઈ શકીએ, શત્રુઓ આવીને હુમલો કર્યો છે, અમારા પર આક્રમણ કર્યું છે. જે ફસલનો આનંદ અમારે લેવાનો હતો, અમને લાભ ના મળે, અમારા પર યુદ્ધ કરે છે. બતાવો અમે શું કરીએ? ત્યારે પરમેશ્વરે કહ્યું, તું જા, તું જઈ શકે છે. હું તારી સાથે આવીશ અને શત્રુઓ પર તું જય પામીશ. ભલાવ જ્યારે સંઘર્ષ આવે છે ત્યારે શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે. હવે પ્રાર્થના કરવાથી શું થાય છે તે પણ હું વાંચીને સમાપ્ત કરીશ. 4 કલમ. ત્યારે દાઉદે યહોવા પરમેશ્વરને ફરીથી પૂછ્યું. યહોવા દેવને ફરીથી પૂછ્યું. દાઉદ પરમેશ્વરની પાસે ગયા. પિતા, બતાવો હું શું કરું? તું જા, એમ કહ્યું. તેની આસપાસના લોકો ડરી ગયા. દાઉદ, સાંભળો, કદાચ આપણે જીતી નહીં શકીએ. સાંભળતા ફરીથી પરમેશ્વર પાસે જઈને, કદાચ અમે જીતી ના શકીએ, બતાવો અમે શું કરીએ? ફરીથી પરમેશ્વર પાસે ગયા. ભલા ભાઈઓ અને બહેનો, જ્યારે શત્રુ તાકાતવર લાગે છે, શત્રુ પર વિજય નહીં મેળવી શકીએ એમ જ્યારે લાગે છે, આપણી ચારે તરફની પરિસ્થિતિ આપણને ડર, ભય, કંપારી ઉપજાવે તેવી લાગે છે, ત્યારે શું કરવું? પ્રભુ પાસે જઈએ. ફરીથી પ્રભુની પાસે જઈએ, વારંવાર જઈએ. પ્રભુ, હિંમત નથી થતી. પ્રભુ, મારી પાસે શક્તિ નથી. પ્રભુ, મારો વિશ્વાસ ઓછો લાગે છે. શત્રુ પર જય પામીશ. આ યુદ્ધમાં હું જય પ્રાપ્ત કરીશ એવો ભરોસો મને નથી લાગતો. પિતા, તમે જ મારો સહારો છો. ફરીથી જા. પરમેશ્વર તમને હિંમત આપે ત્યાં સુધી, પરમેશ્વર તમને વિશ્વાસ આપે ત્યાં સુધી, પરમેશ્વર તમારી અંદરના ભયને પૂરી રીતે દૂર કરે ત્યાં સુધી ફરીથી જાઓ. દાઉદ ફરી ગયા. પ્રભુ, જણાવો, હું શું કરું? 4 કલમ. ત્યારે દાઉદે યહોવા પરમેશ્વરને ફરીથી પૂછ્યું અને યહોવાએ તેને જવાબ આપીને કહ્યું, તારી કમર બાંધીને કૈલામાં તું જા, કેમ કે હું ફલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. એટલે દાઉદ પોતાના લોકોને સાથે લઈ કૈલા ગયા અને ફલિસ્તીઓ સાથે લડીને તેમના પશુઓને પાછા લઈ આવ્યા અને તેમનો મોટો ઘાત કર્યો. આ રીતે દાઉદે કૈલાના નિવાસીઓને શું કર્યું? બચાવી લાવ્યા. વાલાઓ, સાંભળો, 3 વિષય: સંઘર્ષ, પ્રાર્થના, પ્રતિફળ. સંઘર્ષમાંથી પસાર થાવ છો તો પ્રાર્થના કરો. શું પ્રાર્થના કરો છો તો તમારે માટે પરિણામ રાહ જોઈ રહ્યું છે. દાઉદે કરેલી પ્રાર્થનાનો જવાબ મળ્યો. દાઉદે જે પ્રાર્થના કરી તેનો ઉત્તર મળ્યો. સર્વ ફલિસ્તીઓનો દાઉદે સંહાર કર્યો. ફલિસ્તીઓની પાસે જે પશુઓ હતા, દાઉદ તેમને પાછો લાવ્યો. પ્રતિફળને જોઈ શક્યો. તમારે માટે ખુશખબર: શું તમે સંઘર્ષમાંથી પસાર થાવ છો? ઉતાવળનો નિર્ણય ના લેશો. તે કોઈ પણ સંઘર્ષ હોઈ શકે છે. પરિવારના વિષયમાં સંઘર્ષ હોઈ શકે છે, આર્થિક વિષયમાં સંઘર્ષ હોઈ શકે છે, આત્મિક વિષયમાં સંઘર્ષ હોઈ શકે છે. શૈતાન તમારા શરીરને પોતાને આધીન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. કોઈ પાપને તમને આધીન બનાવવા માટે તમારી સાથે સંઘર્ષ કરતો હોય, તમે એકલા સામનો નહીં કરી શકો. એટલે શું કરવાનો છે? પરમેશ્વરની પાસે તમે પહોંચી જાઓ. વલાવ દાઉદ પરમેશ્વરની પાસે ગયા, પૂછ્યું, પ્રભુ, શું કરું? મારી આસપાસના લોકો ડરે છે, કદાચ જીતી નહીં શકે, સફળતા પ્રાપ્ત નહીં કરે, કદાચ હારી જઈશું, કદાચ જય નહીં પામી શકીએ. પ્રભુ, અમે શું કરીએ? પ્રભુએ તેમને કહ્યું, તમે જાઓ. તમારા શત્રુ જે ફલિસ્તી લોક છે એ હું તમારા હાથમાં સોંપી દઈશ. તમે વિજય પ્રાપ્ત કરશો. તમારા શત્રુઓને હું હરાવીશ, તમને વિજય પામાડીશ, તમે જઈ શકો છો. આ ઉત્તર પામ્યા સુધી દાઉદ તો પરમેશ્વરની સાથે રહ્યો. પરમેશ્વરે કરાર કર્યો અને વચન આપનાર પરમેશ્વરે પોતાનું વચન પૂર્ણ કર્યું, ઉત્તર આપ્યો. આજે આ સત્યને સાંભળી રહેલા વાલા ભાઈઓ, આ સંદેશ સાંભળનારા બહેનો, સંઘર્ષમાંથી જો તમે પસાર થાવ છો તો પ્રાર્થના કરો.
તમારી પ્રાર્થનાનો જો જવાબ ના મળે તો ફરીથી પ્રાર્થના કરો. જો પ્રાર્થનાથી હિંમત ના મળે તો ચોક્કસ ફરીથી તમે પ્રાર્થના કરો. વિશ્વાસમાં કમી લાગે છે તો ફરીથી પ્રાર્થના કરો. ચોક્કસ પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર તમને જવાબ આપશે અને શત્રુના હાથમાંથી તમને છોડાવશે. જે તમારું છે તેનું રક્ષણ કરી શકો પરમેશ્વર શક્તિ આપશે. દાઉદ દ્વારા પરમેશ્વરે પ્રાંતની રક્ષા કરી. તમારી પ્રાર્થના દ્વારા પરમેશ્વર તમે જેને બચાવવા માંગો છો તે સર્વસ્વને પરમેશ્વર બચાવશે. જો એવો વિશ્વાસ છે તો સાથે પ્રાર્થના કરીએ. આવો પ્રાર્થના કરીએ. પિતા, આજે જે અમારો શત્રુ છે, અમારાથી બળવાન છે, એ તો અમારાથી ચાલાક છે. એ પિતા, શત્રુના ભયથી, શત્રુના ષડયંત્રથી અમને છોડાવો પિતા. દરેક ક્લેશમાંથી, દરેક સંકટમાંથી, દરેક રોગ બીમારીથી, દરેક કમજોરીમાંથી, દરેક ડરમાંથી, દરેક પ્રકારના ભયથી અમને છોડાવો પિતા. તમે અમારી સાથે છો એવી આશા, એવો વિશ્વાસ, એવી હિંમત અમારી નસે નસમાં બળવાન કરો પિતા. તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ, તમારી મરજી પ્રમાણે ચાલી શકીએ. તમારી ઉપસ્થિતિમાં આવીને દરેક પ્રકારના ભયથી તમારા ચરણોમાં મૂકીને, ત્યાં જ સોંપીને શત્રુઓ પર જય પામી શકીએ. કૃપા મારા પર કરજો. દાઉદની જેમ જ્યારે સંઘર્ષમાંથી પસાર થતા કેવી રીતે પ્રાર્થના કરીને પરિણામ જોઈ શક્યા, એ જ પ્રમાણે અમે પણ જ્યારે સંઘર્ષમાંથી પસાર થઈએ છીએ, પ્રાર્થના કરીને, વારંવાર પ્રાર્થના કરીને પ્રતિફળ પામી શકીએ. કૃપા કરજો. ઈસુના નામથી માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.